વડોદરા શહેરના સત્તાધીશો અને અધિકારીઓ જ્યાં ને ત્યાં બ્રિજ બનાવવાના આયોજન કરી દીધા। વડોદરા શહેરના સમા ખાતે એક બ્રિજ બનાવવાનું આયોજન કર્યું। આ આયોજન બાદ વચ્ચે એવો નવો તુક્કો ઉડાવ્યો કે હવે ઉર્મી બ્રિજને જોઈન્ટ કરીએ, એટલે 56 કરોડનો બ્રિજ 120 કરોડમાં બનાવવાની ચર્ચા કરી। એનો સખ્તમાં સખ્ત વિરોધ કરવામાં આવ્યો। ત્યારે હવે નવો તુક્કો લાયા છે કે સમાનો જે બ્રિજ છે એ કેનાલ જે છે સમા કેનાલ એને ઉચકીને પેલી બાજુ આપણે નાખી દઈએ, એટલે એ પાછો 56 કરોડનો બ્રિજ 100 કરોડનો કરવાનો પ્લાનિંગ કરે છે। અહીંયા મુદ્દાની બાબત એ છે કે બ્રિજ બનાવવા કરતાં આપણે જ્યાં ઊભા છે પાછળ જે કેનાલ છે એને પહોળી કરી દેવામાં આવે તો ટ્રાફિક સમસ્યા જે સર્જાય છે એ ના સર્જાય। સત્તાધીશોને અધિકારીઓ પૈસા પાછળ નાણાં પાછળ આંધળી દોટ લગાવીને જનતાના વેરાના રૂપિયા કઈ રીતે લૂંટવા એને પ્લાનિંગ કરી રહ્યા છે। હવે આજે નવો તુક્કો લાયા છે એનો પણ અમે વિરોધ કરીએ છીએ, કારણ કે જનતાના રૂપિયા છે એને બચાવવાનો અમારો અને તમારો સહિયારો પ્રવાસ છે। અને જો આ ખુલ્લો કરી દે તો આટલા બધા રૂપિયા આપણને કોઈ જરૂર નથી। 10 લાખમાં કામ થઈ જાય, આ રોડ ખુલ્લો થાય તો 10 લાખમાં ખાલી કામ થાય તેવું દેખાઈ રહ્યું છે। આયોજન તો એવી રીતે હોવું જોઈએ કે ધારો કે આજે હું મારા પોતાનું પણ 500 સ્ક્વેર ફૂટના મકાનની અંદર મારે 2 રૂમ રસોડાનું મકાન બનાવવું હોય તો હું પહેલા પ્લાનિંગ કરું કે ભાઈ આમાં 2 રૂમ રસોડાનું જ મકાન બને, અને પછી એમાં હું વિચારું કે આમાં 4 રૂમ રસોડાનું મકાન બનાવું તો એ કદી બને નહીં। એવી જ આ એક વાત છે। આજે જ્યારે સમા બ્રિજ મંજૂર થયો ત્યારે 54 કરોડ રૂપિયામાં મંજૂર કરવામાં આવ્યો। હવે એને સમા બ્રિજને કનેક્ટ કરવા માટે, ઉર્મી બ્રિજને કનેક્ટ કરવા માટે થઈને ટોટલ અંદાજિત ખર્ચો કે 100 કરોડ થશે। તો હું એવું કહેવા માંગુ કે બ્રિજને બીજા બ્રિજથી કનેક્ટ કરવા માટે થઈને જો 45 કરોડનો ખર્ચો થઈ જતો હોય તો હવે તંત્ર એવું કહી રહ્યું છે કે આ બ્રિજ સમા તળાવથી લઈને કેનાલ સુધી વટાવી દેવાનો છે। તો મારા ખ્યાલથી બીજો 100 કરોડ રૂપિયાનો ખર્ચો આ વધારીને પ્રજાના માટે આ ટેક્સ રૂપી ખર્ચો નાખી અને આ લોકો ભ્રષ્ટાચાર જ કરવા માંગી રહ્યા છે। અને જો કેનાલને વટાવવા માંગતા હોય બ્રિજને, તો સૌપ્રથમ મારું કેવું એવું છે કે આ વેમાલીમાં જવાનો જે રસ્તો છે એ વેમાલીમાં જવા માટેનો રસ્તાના સર્વિસ રોડનું એ લોકો શું કરશે? અહીંયા ગાડી જ્યારે પીક અવર્સ ટાઈમ હોય છે, નોકરી ટાઈમ હોય છે, ત્યારે જે દુમાર બાજુથી લોકો આવે છે અને અહીં સમા બાજુ ટર્ન લેવો હોય છે ત્યારે પણ લોકોને ઘણી તકલીફ પડતી હોય છે। તો આ તંત્ર ખરેખર પહેલા પ્લાનિંગ કરવું જોઈએ અને ત્યારબાદ આગળ કામગીરી કરવી જોઈએ। હવે અહીંયા પાઇલિંગનું કામ ચાલુ છે તો શું પાઇલિંગો તોડીને નવેસરથી પાઇલિંગો બનાવશે? શું કરવા માંગે છે તંત્ર એ જ નહીં ખબર પડતી। તંત્રના અધિકારીઓ અભણ હોય એવું લાગે છે અને સત્તાધારી પાર્ટીના નેતાઓ પણ અભણ હોય એવું લાગી રહ્યું છે। મુખ્યમંત્રી આવીને કહેતા હોય કે અમદાવાદથી સુરત જતા વડોદરા પાછળ રહી ગયું, એનું આ જીવતું જાગતું દાખલો દેખાઈ જ રહ્યો છે। નવા બ્રિજના આ વિવાદને લઈને સ્થાયી સમિતિ ચેરમેને શું કહ્યું, સાંભળો। સ્થાયી સમિતિમાં દરેક સભ્યો લાંબા ગાળાના સૂચનો કરતા હોય, વડોદરા શહેરને લાંબા ગાળામાં ફાયદો થાય એ પ્રમાણેના સૂચનો થતા હોય છે। જ્યારે પણ ખર્ચો વધતો હોય છે ત્યારે આની પ્રપોઝલ રાજ્ય સરકારમાં અને જીઓડીએમમાં મોકલવામાં આવતી હોય છે। ત્યાંની સૈદ્ધાંતિક મંજૂરી મળ્યા બાદ ક્રમશઃ આના માટે ગ્રાન્ટ પણ આવતી હોય છે, એ માટે પણ સકારાત્મક પ્રયત્ન કરવામાં આવશે।